જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજની વાર્તા જાદુઈ દાણો. તો ચાલો વાર્તાનો આનંદ લઈએ. તો વાર્તા કંઈક આવી છે કે ઘણા સમય પહેલાં એક ભિખારી રસ્તાની બાજુમાં રહેતો હતો. તેની પાસે રહેવા માટે કોઈ જગ્યા નહોતી અને આવકનો કોઈ નિશ્ચિત સ્ત્રોત નહોતો. તે પોતાના ખભા પર થેલી લટકાવી અને સવારથી સાંજ સુધી ભીખ માંગતો હતો. ક્યાંકથી તેને રોટલી મળી જતી તો કોઈ જગ્યાએથી શાક માંગીને પોતાનું પેટ ભરતો. લોકો તેને શ્યામ કહેતા. એક દિવસ શ્યામને સવારથી સાંજ સુધી ખાવા માટે કંઈ મળ્યું નહીં. તે ભૂખથી પીડાતો હતો અને હેરાન થઈને આમ તેમ ફરતો હતો. ત્યારે એક વૃદ્ધ મહિલાએ તેને પોતાની પાસે બોલાવ્યો અને તેની મુશ્કેલીનું કારણ પૂછ્યું. વૃદ્ધ મહિલાએ તેને ઘઉંનો એક દાણો આપતા કહ્યું, શ્યામ, આ ઘઉંનો આ દાણો ખૂબ જ અદ્ભુત છે. જ્યાં સુધી આ દાણો તમારી પાસે છે ત્યાં સુધી તમને ખોરાકની કોઈ અછત નહીં રહે. શ્યામ ઘઉંના દાણાને બંને બાજુ ફેરવીને ધ્યાનથી જોવા લાગ્યો. પછી તેણે માથું ઊંચું કર્યું અને તે મહિલાને કંઈક પૂછવા માંગતો હતો, પરંતુ ત્યાં સુધીમાં તે મહિલા ગાયબ થઈ ગઈ હતી. શ્યામ પોતાની થેલીમાં ઘઉંનો દાણો મૂકીને ભોજનની શોધમાં નજીકની એક હોટલમાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે જ એક વ્યક્તિ આવ્યો અને તેને રોક્યો અને કહ્યું કે અહીં તમે ભરપેટ ભોજન ખાઈ શકો છો. આજે અમારા માલિકનો જન્મદિવસ ઉજવવામાં આવી રહ્યો છે. શ્યામ ખૂબ ખુશ થયો અને ભરપેટ ભોજન ખાઈને હોટલની બહાર નીકળી ગયો. તો તેણે વિચાર્યું કે આ ઘઉંના દાણાનો ચમત્કાર છે કે પછી તે માત્ર એક સંયોગ છે કે તેને મફતમાં ભરપેટ ભોજન ખાવાનું મળ્યું. બીજા દિવસે તે ફરતા ફરતા થાકી ગયો અને જમવા માટે એક ઘરે ગયો. ત્યાં તેણે દરવાજો ખખડાવ્યો. એક સભ્ય સ્ત્રી બહાર આવી અને આદરપૂર્વક તેને અંદર બોલાવ્યો અને કહ્યું, તમે અહીં રાત માટે આરામ કરી શકો છો, પરંતુ તે પહેલાં ભોજન કરી લો. શ્યામને હવે ખાતરી થઈ ગઈ હતી કે ઘઉંનો દાણો ખરેખર ચમત્કારી છે. તેણે ભરપેટ ભોજન લીધું અને પછી જ્યારે તેને શિષ્ટાચારની વાત યાદ આવી તો તેણે પોતાની થેલીમાંથી છરી અને થાળી કાઢીને તે સ્ત્રીને આપી. પછી તેણે તે સ્ત્રીને ઘઉંનો દાણો આપ્યો અને કહ્યું, બેન, આ ઘઉંનો દાણો મારા માટે ખૂબ જ મૂલ્યવાન છે. જ્યારે હું સવારે જઈશ ત્યારે હું તમારી પાસેથી આ ઘઉંનો દાણો પાછો લઈ લઈશ. સ્ત્રીએ ઘઉંનો દાણો લીધો અને ટેબલ પરની થાળી પર મૂકી દીધો અને સૂઈ ગઈ. દરરોજની જેમ મહિલા વહેલી સવારે ઉઠીને પોતાના મરઘીઓને પાંજરામાં ખવડાવવા લાગી અને પછી પોતાના રસોડામાં કામ કરવા લાગી. ત્યારે જ એક મરઘી ખુલ્લા દરવાજામાંથી ઓરડામાં આવી અને જમીન પર પડેલી ખાવાની વસ્તુ ઉપાડીને ખાવા લાગી. આ દરમિયાન શ્યામની આંખો ખુલી અને તેણે જોયું કે ઓરડામાં એક મરઘી ફરતી હતી. શ્યામ મરઘીની પાછળ દોડ્યો. બચવા માટે મરઘી ટેબલ પર ચડી ગઈ. જ્યારે તેણે થાળીમાં ઘઉંનો દાણો જોયો ત્યારે તેણે તરત જ તે ખાઈ લીધો. શ્યામે મરઘીને પકડી ત્યાં સુધીમાં મરઘીએ ઘઉંનો દાણો ખાઈ લીધો હતો. એટલે શ્યામ બૂમો પાડવા લાગ્યો. ઘરના બધા લોકો જાગી ગયા. હવે ઘરનો માલિક ખૂબ જ પ્રામાણિક અને સભ્ય વ્યક્તિ હતો. તેણે પૂછ્યું કે તમે અમારા મહેમાન છો, શું થયું કે તમે આટલા ગુસ્સે થાવ છો? શ્યામ બોલ્યો, મેં બેનને કહ્યું હતું કે તમે મારા ઘઉંના દાણાની સંભાળ રાખજો, પણ તેણે તે ટેબલ પર મૂકી દીધું. તેણે તમારી મરઘી ખાઈ ગઈ છે અને મને તે જ ઘઉંનો દાણો જોઈએ છે. ઘરના લોકોને ખબર નહોતી કે તે અનાજની વિશેષતા શું છે. તે હસવા લાગ્યા કે તમને જેટલા ઘઉંના દાણા જોઈએ છે તેટલા લઈ લો. તે સ્ત્રી
વાડકો ભરીને ઘઉં લઈ આવી, પરંતુ શ્યામ રડવા લાગ્યો કે તેને તે જ ઘઉંનો દાણો જોઈએ છે. ઘરના લોકોએ કહ્યું કે તે ઘઉંનો દાણો મરઘીના પેટમાં ગયો છે. તમે ઈચ્છો તો તે મરઘી લઈ જઈ શકો છો. શ્યામને આ વાત પસંદ આવી ગઈ અને તે મરઘીને પોતાની થેલીમાં લઈને ત્યાંથી ચાલ્યો ગયો. આખો દિવસ ફર્યા પછી તે સાંજે એક ઘરની સામે પહોંચ્યો. ત્યાં પણ તેને ખૂબ આદર સાથે અંદર બોલાવવામાં આવ્યા અને પછી એક સ્વાદિષ્ટ વાનગી ખવડાવવામાં આવી. શ્યામે મકાનની માલકીનને મરઘી અને થેલો રાખવા માટે આપ્યો. જ્યારે શ્યામ સવારે જાગી ગયો અને તે મકાનની માલકીન પાસેથી તેની મરઘી માંગી, ત્યારે માલકીન મરઘીને લેવા ગઈ અને જોયું કે મરઘાની પાંખો વેરવિખેર છે. માલકીનના નોકરે કહ્યું કે નવી મરઘીને જોઈને બધી મરઘીઓએ તેના પર હુમલો કર્યો હતો અને ચાંચ મારીને તેને મારી નાખી હતી, જેના કારણે શ્યામની મરઘી તેનો જીવ બચાવવા માટે ભાગી ગઈ હતી અને માલકીનનો કૂતરો વરંડામાં બેઠો હતો. તે મરઘીને મારીને ખાઈ ગયો. આ સાંભળીને શ્યામ મોટેથી રડવા લાગ્યો કે તેને પોતાની મરઘી જોઈએ છે. માલકીન શ્યામને કેવી રીતે શાંત કરવો તે સમજી શકી નહીં. તેણે વિનંતી કરી કે તમે તેના બદલે બીજી મરઘી લઈ શકો છો, પરંતુ શ્યામ સંમત ન થયો. પછી રખાતે તેનો પાલતુ કૂતરો શ્યામને આપી દીધો. શ્યામ કૂતરાને મોટી થેલીમાં મૂકીને આગળ વધ્યો. તે એક ભવ્ય બંગલાની સામે રોકાયો, જેમાં એક રાજકુમારી તેના પરિવાર સાથે રહેતી હતી. બંગલાના માલિકે શ્યામને અંદર બોલાવ્યો અને તેને પહેરવા માટે સારા કપડાં આપ્યા અને પછી તેને ભરપેટ ભોજન આપ્યું. બંગલામાં રહેતી રાજકુમારીને જોઈને શ્યામના હૃદયમાં લોભ આવી ગયો. તેણે વિચાર્યું કે ઘઉંના અનાજના ચમત્કારને કારણે તેને મરઘી અને પછી માલકીનનો પ્રિય કૂતરો મળ્યો. જો કોઈક રીતે કૂતરાનું મૃત્યુ થઈ જાય તો હું બદલામાં રાજકુમારીની માંગણી કરીશ અને તેની સાથે લગ્ન કરીશ. ત્યારે મારું જીવન સુખી બની જશે. જ્યારે રાજકુમારી તેના મિત્રો સાથે બગીચામાં રમી રહી હતી, ત્યારે શ્યામે જાણી જોઈને કૂતરાને તેની પાછળ છોડી દીધો. કૂતરાએ રાજકુમારી ઉપર હુમલો કર્યો. ત્યારે રાજકુમારીએ તેના બચાવમાં એક મોટો પથ્થર ઉપાડ્યો અને તે કૂતરાને માર્યો. કૂતરાને થોડું વાગ્યું, પરંતુ કૂતરો ફરીથી ઊભો થયો અને રાજકુમારીની પાછળ દોડ્યો, જેના પર રાજકુમારી ગુસ્સે થઈ ગઈ અને કૂતરાને લાકડીથી એટલો માર્યો કે તે ત્યાં જ મરી ગયો. જ્યારે શ્યામ બંગલામાંથી બહાર જવા લાગ્યો, ત્યારે તેણે રાજકુમારી પાસે તેનો કૂતરો માંગ્યો. રાજકુમારીએ ડરતા કૂતરાના મરી જવાનો કિસ્સો કહ્યો. શ્યામ જોરથી બૂમો પાડવા લાગ્યો અને રડવા લાગ્યો અને કહ્યું કે મને એ જ કૂતરો જોઈએ છે. બંગલાના માલિકે ખૂબ સમજાવ્યું કે તે બીજો કૂતરો લઈ જાય, પણ તે માન્યો નહીં અને બોલ્યો કે જેણે મારા કૂતરાને મારી નાખ્યો છે તેને જ મને આપી દો. હું તેનાથી સંતુષ્ટ થઈ જઈશ. એક માણસ કૂતરાના બદલામાં તેની દીકરીની માંગણી કરી રહ્યો છે એ સાંભળીને રાજકુમારીને ખૂબ જ ગુસ્સો આવ્યો. રાજકુમારીએ કહ્યું, હું તમને 1000 સોના મહોરો આપું છું. જો તમારી પાસે કોઈ કુશળતા છે અથવા કોઈ કળામાં માહિર છો તો 1 મહિનામાં તમે આ સોના મહોરો બમણી કરી લાવો. જો તમે આ કરી શકો તો હું તમારી સાથે લગ્ન કરીશ. શ્યામ પૈસાની લાલચમાં આવી ગયો હતો અને સોના મહોરો લેવા તૈયાર થઈ ગયો. તેણે સોના મહોરો લઈને થેલામાં મૂકી દીધી અને ચાલવા લાગ્યો. અને રસ્તામાં શ્યામ મોટા સપના જોવા લાગ્યો, પણ તેની સમજમાં કંઈ આવ્યું નહીં કે તે આ સોના મહોરોને બમણી કરવા માટે કેવા પ્રકારનો વ્યવસાય કરે. શ્યામને ભીખ માંગવા સિવાય કોઈ કામ આવડતું ન હતું. ભીખ માંગીને 1 મહિનામાં તો શું 1 વર્ષમાં પણ આટલા સોના મહોરો કમાવાનું શક્ય ન હતું. ત્યારે શ્યામને લાગ્યું કે તે પહેલાં થોડી સોના મહોરો કાઢીને
આરામદાયક જીવન જીવશે. ત્યાર પછીથી તે કમાણી વિશે વિચારશે. શ્યામ રસ્તામાં એક જગ્યાએ રોકાયા પછી તેણે સોના મહોરો કાઢવા માટે થેલીમાં હાથ મૂક્યો. ત્યારે તેને લાગ્યું કે તેના હાથમાં કંઈક ચૂભી રહ્યું છે. તેણે તરત જ પોતાનો હાથ બહાર કાઢ્યો. તેણે થેલી ખોલીને જોયું તો સેંકડો જંતુઓ ઉડીને તેને ડંખ મારવા લાગ્યા. શ્યામે થેલી ઉપાડીને દૂર નદીમાં ફેંકી દીધી. હવે શ્યામ ફરીથી ખાલી હાથ થઈ ગયો હતો. તેની પાસે ભીખ માંગવા સિવાય બીજું કોઈ વિકલ્પ નહોતો. તેને તેના લોભનું ફળ મળી ગયું હતું. મિત્રો, જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.